લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને અત્યારે વાત કરવી છે કે હજુ કેટલા દિવસ વરસાદ પડવાનો છે, કારણ કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 દિવસ સુધી વરસાદની સંભાવનાઓ છે. આજે 16 તારીખ થઈ ગઈ છે. હવામાન નિષ્ણાંતોનું માનવું હતું કે 17 તારીખ સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પૂરી થશે ગુજરાતમાં, એટલે વરસાદ બંધ થશે. પણ હવામાન વિભાગ કહે છે કે 2 દિવસ વરસાદની સંભાવનાઓ છે. બીજો ખતરો છે હીટવેવનો, કારણ કે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઘણા બધા વિસ્તારોમાં ભયંકર ગરમી પડવાની છે, હીટવેવ છે. અને સાથે જ ચોમાસું પણ હવે આવવાનું છે. ક્યારે પ્રવેશે છે ચોમાસું, એ પણ બધી વાત કરીશું. પહેલાં વિંડીના માધ્યમથી સમજીએ કે ગુજરાતમાં ક્યાં વરસાદની સંભાવનાઓ છે. 16 તારીખનું આ મેપ છે અને તમને નીચે દેખાતું હશે કે જે વાવાઝોડું કહેવાય કે જે હવામાન કહેવાય કેમ બદલાય છે. તો અહીંયા ખૂબ જ તીવ્રતાથી પવન ફૂંકાય અને વરસાદની જે છે કેરળમાંથી પહેલાં વરસાદ પ્રવેશશે, એટલે અહીંયા પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ પણ ભયંકર છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આજે સાંજ સુધીમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. આપણે ગુજરાત પર ફોકસ કરીએ તો સાંજ સુધીમાં, આખો દિવસ ક્યાંય વરસાદ નહીં રહે પણ સાંજ સુધીમાં સ્થિતિ બદલાવાની છે. જેમ કે વેરાવળ અને એની આસપાસ દરિયાકાંઠાના વિસ્તારોમાં, અમદાવાદમાં વરસાદ પડશે, સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ છે અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારમાં પણ વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. દક્ષિણમાં અત્યારે ક્યાંય વરસાદની સંભાવનાઓ નથી. દક્ષિણ ગુજરાતમાં કાલથી હીટવેવ શરૂ થવાનો છે, એટલે ગરમી વધારે પડવાની છે. 17 તારીખે જોઈએ તો 17 તારીખે પણ બપોર સુધી ક્યાંય જ વરસાદ નથી દેખાતો. પછી બપોર પછી દરિયાકાંઠાના વિસ્તારોની આસપાસ વરસાદ દેખાઈ રહ્યો છે, પણ ભારતના નીચેના જેટલા પ્રદેશો છે, પછી મહારાષ્ટ્ર છે અને આ બાજુ કેરળ ને એની બાજુના વિસ્તારો છે, ત્યાં ભયંકર વરસાદ અત્યારે પડવાનો છે. આ અઠવાડિયું ભારે રહેવાનું છે. વરસાદ સિવાય આપણે ગુજરાતમાં શું ધ્યાન રાખવાનું છે, તો ગુજરાતમાં આપણે ગરમીથી બચવાનું છે, કારણ કે હવામાન નિષ્ણાંતોએ કહ્યું જ હતું કે પ્રી મોન્સૂન એક્ટિવિટી પૂરી થયા પછી 1 અઠવાડિયા સુધી હીટવેવ આવવાની છે અને એ ગરમી અસહ્ય હશે, સહન ન થઈ શકે એવી ગરમી પડવાની છે ગુજરાતમાં. 18 તારીખ સુધીમાં ક્યાંય ભારે વરસાદ નથી દેખાતો. છૂટો છવાયો સામાન્ય અમુક વિસ્તારોમાં પડી શકે તેવો વરસાદ પડવાનો છે. હવામાન વિભાગ શું કહે છે એ પણ જોઈએ, કારણ કે હવામાન વિભાગ જે ચાર્ટ આપતા હોય છે એમાં આપણને ક્લિયર ખબર પડે કે કયા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે. 16 તારીખનો આ મેપ છે અને 16 તારીખે છૂટો છવાયો વરસાદ અમદાવાદ, ખેડા, આણંદમાં દેખાઈ રહ્યો છે અને આપણે વિંડીમાં જોયું તો સૌરાષ્ટ્રમાં પણ છે. જો અપડેટ આવે છે તો સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક વરસાદની સંભાવનાઓ છે. 16 તારીખની સ્થિતિ જોઈએ તો આ ગરમી બતાવતો મેપ છે, એટલે ક્યાં વધારે તાપમાન રહેવાનું છે, હીટવેવ ક્યાં છે, ગરમી ક્યાં વધારે પડવાની છે, તો કચ્છ, પોરબંદર અને ભાવનગર અને સુરતમાં વધારે ગરમી પડવાની છે. અને તીવ્ર ગરમી ક્યાં પડવાની છે, તો વલસાડમાં હીટવેવ છે. વલસાડના લોકોએ સૌથી વધારે સાચવવાનું છે. આજે વલસાડમાં સૌથી વધારે મહત્તમ તાપમાન જવાની સંભાવનાઓ છે. 17 તારીખે ક્યાં વધારે ગરમી છે, તો કચ્છ, પોરબંદર, ભાવનગર અને સુરતમાં વધારે ગરમી પડવાની છે. અને વલસાડ છે એ હજુ પણ હીટવેવના ઝપેટામાં છે, એટલે વલસાડમાં સૌથી વધારે ગરમી પડવાની છે. જેમ જેમ ગરમીનું પ્રમાણ વધશે એમ વાદળો બનશે અને એમ ચોમાસું પણ જેમ નજીક આવશે એમ ઉકળાટને પણ આપણે મહેસૂસ કરી શકીશું. એટલે 17 તારીખની સ્થિતિ આ છે. અને જે પ્રમાણે આપણે જોયું કે વરસાદની સ્થિતિ જોઈ તો 15 તારીખનું તો આપણે કાલે જોઈ લીધું છે, એટલે એક દિવસ એટલે આજનો દિવસ હજી વરસાદથી આપણે જૂઝવાનું છે, વરસાદ પડવાનો છે આપણે, પણ એના પછીના 2 દિવસ ગરમી ભયંકર પડવાની છે. હવામાન વિભાગનું પણ માનવું છે કે ગરમીનું પ્રમાણ એટલું બધું વધારે થશે કે અત્યાર સુધી 42-43 ડિગ્રી મેક્સિમમ હતું, એનાથી પણ વધી શકે છે, એટલે હીટવેવ આપવામાં આવ્યો છે. હવે ચોમાસાની વાત કરીએ તો આપણે સમજીએ છીએ કે ચોમાસું કેરળથી પ્રવેશે, એટલે કેરળથી જ્યારે ચોમાસું પ્રવેશે એના બાદ 15 દિવસમાં ગુજરાતમાં વરસાદ પહોંચી જતો હોય છે, એટલે ચોમાસું પહોંચી જતું હોય છે. આ વખતે 30 મેનું અનુમાન લગાવવામાં આવે છે કે 30 મેએ ચોમાસું કેરળમાં પ્રવેશી જશે. પ્રવેશશે ત્યારબાદ 15 દિવસ એટલે કે 18-19 તારીખની આસપાસ એવું મનાય છે કે
ગુજરાતમાં ચોમાસું પ્રવેશશે એની પહેલાં મહારાષ્ટ્રથી આવશે, એટલે મહારાષ્ટ્રમાં જ્યારથી વરસાદ પડવાની શરૂઆત થશે એના 1-2 દિવસ પછી ગુજરાતમાં ચોમાસું આવશે. એટલે આ વખતે ચોમાસું પણ વહેલું આવ્યું છે. 18-19 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું આવી જશે. ત્યાં સુધી એની પહેલાં 1-2 અઠવાડિયા એવા હશે કે આપણે ગરમીથી જૂઝવાનું છે. વરસાદ પણ પડશે એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ ચાલુ જ રહેવાની છે. ઘણી બધી જગ્યાએ હજુ પણ માવઠા પડવાની સંભાવનાઓ છે. એટલે આ જે 1 મહિનો છે એ આખા 1 મહિનામાં ગરમી પણ પડશે અને વરસાદ પણ પડશે. એની વચ્ચેનું તાપમાન રહેવાનું છે. એટલે ચોમાસું જલ્દી આવશે. આ વખતે ખેડૂતો માટે એક સારી બાબત એ છે કે હવામાન નિષ્ણાંતોનું અને હવામાન વિભાગનું એવું માનવું છે કે આ વખતનું ચોમાસું સારું રહેશે. હવે આગળ વાતાવરણમાં કેવો બદલાવ આવે છે, વેધરમાં શું ચેન્જીસ આવે છે એ જોવાનું રહ્યું.